પોરબંદર શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓના કારણે માનવતા દેવડા જગમગે છે. તહેવાર હોય કે પછી કુદરતી આફત, પોરબંદરની સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાતમંદ પરિવારની વહારે આવે છે. પોરબંદર આ વર્ષે વરસાદ અને પૂરના કારણે અનેક લોકોને મુશ્કેલીમાં મુકાયા હતા. આવા સમયે સેવાભાવી સંસ્થાઓ લોકોના ઘર સુધી પહોંચી અને માનવતા મહેકાવી હતી. પોરબંદરના ભાદરના પાણી આવી જતાં અનેક મકાનમાં પાણી ઘૂસી જતાં સેવાભાવી સંસ્થાએ મદદ આવી હતી. પોરબંદર શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદે વિરામ લેતા ભાદરના પાણી પોરબંદર સુધી પહોંચી ગયા હતા. ખાસ ગોડાઉન, કડિયા પ્લોટ, મિલપરા, જુંડાળા અને કુંભરવાડા સહિતના વિસ્તારમાં આવેલા અંદાજે 6,000થી વધારે મકાનમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોની મુશ્કેલી વધી હતી. લોકોને ઘર છોડીને જવું પડ્યું હતું. 1,000થી વધારે લોકોનું અલગ અલગ સ્થળે આશ્રય આપવામાં આવ્યો હતો. તેમના માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સેવાભાવી સંસ્થાની વાત કરીએ તો પાયોનિયર ક્લબ, લાયન્સ ક્લબ, બાપુ, સાગરપુત્ર, સમન્વય અને રેડક્રોસ દ્વારા પૂર અગસ્ત માટે ગરમાગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થાના આગેવાન નરેશભાઈ થાનકીના જણાવ્યા અનુસાર પૂર અસરગ્રસ્ત લોકોને જ્યાં આશ્રય આપવામાં આવતા ત્યાં ભોજન બનાવી અને મોકલવામાં આવ્યું હતું, તો લોકોના ઘર સુધી ફૂડ પેકેટની તૈયારી કરીને મોકલવામાં આવતું હતું, જેના કારણે લોકો ભૂખ્યા ન રહે. અહીં નિયમિત અલગ અલગ ભોજન આપવામાં આવતું, જેમાં પૂરી શાક, રોટલી શાક અને સાંજના સમયે સ્વામિનારાયણ ખીચડી સહિતનું ગરમાગરમ ભોજન આપવામાં આવતું. આ માટે ખાસ રસોડું શરૂ કરવામાં આવ્યું હતું. શહેરના અલગ અલગ પૂરગ્રસ્ત વિસ્તારમાં ભોજન પહોંચાડવાનું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. રોટલી ક્લબ દ્વારા 1,000 જેટલા સૂકા નાસ્તાના પેકેટ તૈયાર કરી અને પૂર અસરગ્રસ્ત લોકોને આપવામાં આવ્યા હતા. તો સેવાભાવી મહિલાઓ દ્વારા દાતાના સહયોગથી દૂધ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ઘરમાં રસોઈ બનાવી શકે તેમ ન હોય અને તે ભૂખ્યા ના રહે તે માટે પોરબંદરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા 4 દિવસ સુધી ભોજન આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. કુદરતી આફત વચ્ચે સેવાભાવી સંસ્થાને માનવતા મહેકાવી હતી. પોરબંદર વિસ્તારમાં ભાદર ડેમના પાણી છોડવાથી જે વિસ્તારોમાં અતિશય પાણી આવેલું જે કુંભરવાડા છે, ખડકી વિસ્તાર છે, છાયા વિસ્તાર છે, દસનચેત્રી વિસ્તાર છે, તેમાં પોરબંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી રામદેવભાઈ મોઢવાડિયા, શ્રી પાયોનિયર ક્લબના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાણા દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે. છેલ્લા 4 દિવસથી બપોરનું અને સાંજનું ભોજન જેમના દ્વારા આપવામાં આવેલું હતું, જેમાં પૂરી શાક છે, સ્વામિનારાયણની ખીચડી છે, શાક રોટલી છે વગેરે તમામ વ્યવસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા પોરબંદર અને પાયોનિયર ક્લબ પોરબંદર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી. કઈ રીતે વિતરણ વ્યવસ્થા કરો? જો ત્યાં જઈને અમે પોતાના હોડી દ્વારા અથવા અમારી ટીમ દ્વારા પોતાને ઘરે જઈ અને અમે સૌ વિતરણ કરેલું હતું અને અમારા કાર્યકરોની સાથી ટીમ બહુ સારી રીતે કામગીરી કરેલી અને બધા લોકોએ સૌનો આભાર માનેલો.